નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો આવનારી કોઈ પણ પરીક્ષામાં સિલોક્સમાંથી પ્રશ્ન પૂછાય, સિલોલિઝમમાંથી પ્રશ્ન પૂછાય દોસ્તો, તો અહીં જે પણ બે વિધાનો આપ્યા હોય, બે કે ત્રણ, એનો વેન ડાયાગ્રામ ડ્રો કરવાનો, ત્યારબાદ કયું તારણ સાચું છે એ ચેક કરવાનું હોય છે દોસ્તો. તો અહીં તમામ કે બધા આ બંનેનો મીનિંગ સેમ થશે દોસ્તો. પહેલું વિધાન આપેલું છે તમામ હાર્મોનિક વાયોલિન છે, તો તમામ હાર્મોનિક શું થશે દોસ્તો? વાયોલિન. અને બીજું વિધાન આપેલું છે દોસ્તો કે બધા વાયોલિન તબલા છે, તો બધા વાયોલિન શું થશે? તબલા. તો આની ઉપરથી એક વસ્તુ યાદ રાખવાની દોસ્તો કે નીચેથી ઉપર જઈએ તો એક વસ્તુ યાદ રાખો કે બધા હોય કે કેટલાક હોય બંને સાચું હોય દોસ્તો, પણ જ્યારે ઉપરથી નીચે આવીએ ત્યારે એક જ સાચું હોય છે દોસ્તો, એ છે કેટલાક. તો અહીં આપેલું છે બધા તબલા વાયોલિન છે, તો જો તબલાથી વાયોલિન આવીએ એટલે ઉપરથી નીચે આયા તો અહીં કેટલાક જ સાચું બને, તો પહેલું ખોટું દોસ્તો. બીજું આપ્યું છે તમામ હાર્મોનિક તબલા છે, તો હાર્મોનિક થી તબલા તરફ નીચેથી ઉપર જઈએ છે તો એમાં તમામ હોય કે બધા હોય એ સાચું બનશે દોસ્તો. તો બીજા નંબરનું તારણ સાચું છે. તારણ 2 અનુસરી છે.